પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું. સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી. એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાર સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું. અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ. ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું. હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકનું સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સ ઘરમાં કોઈ રોક લાગ્યું નથી. એટલે ફિલ્ડ વર્ક તો કામ ચાલતું જ હતું. ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે. આઈ થિંક આપ એમને પૂછી શકો છો, પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ. અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે. જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે. અને જીએડીને કીધું છે, જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે. વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ્સ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે. અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ પગલાઓ લેવાની જરૂરિયાત છે એ પણ લેવા માટે સૂચના આપી છે. એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીરી કરશે. કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ ઇન પ્રાઇવેટ. માંગણીઓમાં મુખ્યત્વે ઘણી બધી માંગણીઓ છે. ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ પણ હોય, એટલે એ બધી બાબતો, એની સાથે સાથે સેફ્ટી ને સિક્યુરિટીની બાબતો હતી. ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવા જેવી બાબતો હતી. અને આરટીઆઈને લગત ઘણી બધી ચર્ચાઓને એમની સાથે સ્પષ્ટતા કરવાની હતી. આમ વિવિધ મુદ્દાઓ પર સાહેબ જોડે ચર્ચા થઈ છે. ત્રાહિત વ્યક્તિની નામ હોય એટલે ત્રાહિત એટલે જ કહેવામાં આવ્યું હોય કે દરેક બાબતને ઉજાગર કરવાની ના હોય, કેટલીક ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ બાબતો પણ હોય છે. એટલે એના માટે સેફ્ટી એન્ડ સિક્યુરિટીનું મેં આપને કીધું એ પ્રમાણે સાહેબને અમે સૂચન કર્યું છે કે તમામ વર્ગ 1ના અધિકારી છે, તમામના ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, અને જેથી જે કામગીરી છે અને કામગીરીને એ લોકો મુક્ત રીતે કામગીરી કરી શકે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।